જીવના પૂરું કરી જવાના, બિંદુ મહી સિંધુ તરી જવાના. સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ, સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના. સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે ઠાર્યા ઠરી જવાના. હવે આપણી વચ્ચે નાયબ મામલતદાર ચેતનની સાંઘાણી સાહેબ ઉપસ્થિત છે, તો હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવે અને પ્રાસંગિક ઉદ્બોધન આપે. સાહેબ, સ્વાગત છે આપનું. જય હિન્દ બધા મિત્રોને. અવાજ થોડો મોટો આવવો જોઈએ. જય હિન્દ. મિત્રો, હિટલર જ્યારે બીજા કોઈ દેશ પર આક્રમણ કરતો ત્યારે જોતો કે ત્યાંના યુવાનો કેટલા ટટ્ટાર બેઠા હોય છે. જોતો કે ત્યાંના યુવાનો કેટલું જોરથી બોલે છે, પોતાના દેશ માટે ને કેટલી ભાવના છે. આપણી સામે જ્યારે આટલું સુંદર અને ઉત્કૃષ્ટ લક્ષ્ય લઈને આ મહાનુભાવો બેઠા છે, ત્યારે સૌથી પહેલા મિત્તલબેન અને જહાભાઈ માટે આપણે પુનઃ તાળીઓ વગાડીને ખાસ કાર્તિકભાઈ, હિતેશભાઈ, કિશોરભાઈ તથા આખી ડાર્ક હોર્સ ફેમિલી કે જેમણે સવારે 5 વાગે ઉઠીને પણ પોતાના વિદ્યાર્થીઓને બહુ અસાધારણ તૈયારી કરાવી અને પોતાનું જી જાન ઉમેરી દીધું અને અત્યારે આ જગ્યાએ પહોંચાડ્યા છે આટલા ઓછા સમયમાં, એમના માટે તો ખાસ એમના કરતા પણ વધારે તાળીઓ પાડી. મિત્રો, આપણે ભારતવાસી કેવા છીએ? આપણે એવા છીએ કે વોટ્સએપ પર એક જોક આવતો હતો કે એક ગુજરાતી અને એક સાઉથ આફ્રિકન વાત કરતા હતા. તો ગુજરાતીએ સાઉથ આફ્રિકનને પૂછ્યું કે ભાઈ, તમારે કોણે આઝાદી અપાવી? એટલે સાઉથ આફ્રિકાએ વાળાએ કીધું કે અમારે તો નેલ્સન મંડેલા. એમ ખબર છે નેલ્સન મંડેલા જે. પછી સાઉથ આફ્રિકા વાળાએ વાતમાં ગુજરાતીને પૂછ્યું, તમને કોણે અપાવી? તો કે અમારે ગાંધીજી મંડેલા. એમ જનરલ નોલેજ આ પ્રકારનું છે. એવું બધાને લાગે છે કે આમાં આપણે શું એમાં બેન બોલી તો ગયા. અમે મિત્રો, હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે અન્ના હજારીનું આંદોલન ચાલતું હતું, અન્ના હજારી લોકપાલ બિલ માટે. ત્યારે હું અમદાવાદમાં હતો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક અમે રહેતા હતા અને રોજ યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ રેલી કાઢે, સ્વયંભૂ રેલી. બધા બહુ સારી રીતે જોડાયા હતા. ત્યારે એમાં થાય એવું કે મને પણ થયું કે એકાદ વાર હું પણ રેલીમાં જાઉં અને સમર્થન કરું. સમર્થન બીજી બધી રીતે, ઘણી બધી રીતે કરતા હતા, પણ રેલીમાં થતું હતું એવું કે બહુ લાંબી રેલી હતી. એટલે આગળથી બધા બોલતા હતા અન્ના હજારે, એટલે અમે પાછળ કહેતા હતા અમર રહો એમ. પછી ક્યારે આગળથી બધા ભ્રષ્ટાચારીઓ, તો અમે પાછળથી કહેતા હતા અમર રહો. આવી આપણી બધી વ્યવસ્થા છે. એમાં આપણે પીઆઈ બનવું છે, પણ છતાંય બની શકાય છે. કારણ કે કોઈ મંગળ ગ્રહ પરથી તો આવતું નથી. બેન પણ અંતે તો સેમિનારમાં જ આવ્યા હતા તમારી જેમ. એમને કઈ ભગવાને 4 હાથ આપ્યા છે, એમને એક દિવસમાં 24ની જગ્યાએ 48 કલાક છે એવું તો છે નહીં. કે છે કદાચ હોય તો એમ બધાને એવું લાગે કે ના ના વિશેષ હશે. કેટલું સરસ રીતે, સહજ રીતે તમને સમજાવ્યું કે તમે પણ કરી શકો છો. વાતનું સીધી વાત, એકદમ સરળ વાત એમ છે કે તમે પણ કરી શકો છો. તમે પણ મામલતદાર બની શકો છો, તમે પણ પીઆઈ બની શકો છો, તમે પણ ડીવાયએસપી બની શકો છો, તમે પણ આઈએએસ બની શકો છો, અને તમે પણ ભારતના પ્રધાનમંત્રી બની શકો છો. આપણા પ્રધાનમંત્રી સ્વયં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે નાની વયે નાનકડી જગ્યામાંથી આવતા
અને પોતે પોતાની પરિસ્થિતિને કારણે પોતાના પિતા સાથે નાની વયે ચા વેચતા હતા, તો પણ અત્યારે એટલી મોટી જગ્યા સુધી પહોંચ્યા. તો સૌથી પહેલા નક્કી કરો કે તમારું ધ્યેય તમારે નાનું નથી રાખવું. ઘણા બધા તો બહારથી જ નક્કી કરીને આવ્યા છે, ભલે પીઆઈ નો સેમિનાર છે, પણ આપણે કારકુન જ પૂછીશું, આપણે એનાથી આગળ વિચારવું. ઘણા બધા લોકો એવા છે જેને એમ પૂછે ને પરીક્ષાનું ફોર્મ ભર્યું કે સાહેબ ક્લાસ 3 ના બધા જ ફોર્મ ભરી દીધા, ક્લાસ 1 કહે કે આપણે થવાનું નથી, શું કરીએ, ફોર્મ ભરતા નથી. ઘણા પાકું જ છે, એમ જાણે બ્રહ્માજીનો ચોપડો વાંચીને જ આવે છે. પછી ઘણા દોડતા હોય અમારે તો પ્રમોશન લઈને થવું છે સાહેબ. તમે વિચાર કરો મિત્રો કે ખાસ હું બધાને એક્સપ્રેશન ચેક કરતો હતો જ્યારે બેન બોલતા હતા, બધા આમ જોતા હતા, બેનમાં શું નવું છે. બેન સીધા સાદા જ છે, ખાસ કરીને બહેનો ખાસ જોતા હતા, શું પહેર્યું છે, શું પહેર્યું છે, કેવી રીતે બોલે છે, વગેરે વગેરે. પણ એમણે શું બોલે સૌથી વધારે અગત્યનું છે. સૌથી પહેલા એમ નક્કી કરો કે તમે પણ બની શકો છો. કોઈ શંકાને સ્થાન નથી કે તમે નથી બની શકતા, કે બહુ અઘરું છે, કે આમાં 200 કિલોની ભેંસ રોજ ઊંચકવી પડે છે, એવું કઈ હોતું. યોગ્ય દિશામાં તમે મહેનત કરો એટલે થઈ જાવ, સ્વાભાવિક છે. હા કે ના લાગે છે કે નહીં? હા કે ના? આજે ઉપવાસ 31st નો ઘણા ઉપવાસ. સૌથી વધારે અગત્યનું છે તમે પૂરેપૂરા ઇન્વોલ્વ થાઓ. જે સાંભળવા માટે તમે આવ્યા છો, તમે અહીંયા સાંભળવા માટે આવ્યા છો કે તમે કેવી રીતે એક ઊંચા અધિકારી બનો, માત્ર પીઆઈ માટે નહીં પણ ઘણી બધી પરીક્ષાઓ માટે. તો અત્યારે હવે પછી સાંજે આજે પાઉંભાજી ખાવાની છે ને કાલે દીવ ફરવા જવાનું છે, આવું કંઈ પણ મગજમાં રાખતા હો તો એ વિચારતા જ્યાં છો ત્યાં તમે પૂરેપૂરું સાંભળો, એ સૌથી વધારે જરૂરી છે. સારું મિત્રો, હું હમણાં જાહેરાત કરું ને થોડી ક્ષણોમાં અમિતાભ બચ્ચન આપણી વચ્ચે આવી રહ્યા છે, એટલે તમે બધા જ આમાં, કારણ કે તમને ખબર છે કે અમિતાભ બચ્ચનનું મહત્વ શું છે. એમ તમને આ પરીક્ષાનું અને સમયનું મહત્વ સમજાઈ જાય તો તમારી અંદર આપોઆપ શક્તિ પ્રગટ થઈ જાય. એ કરવાની જરૂર પડે નહીં, કારણ કે આપણી અંદર જ એ શક્તિ રહેલી છે. તમે બધા કોલેજના વર્ષમાં હશો, ઘણા પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હશો, ઘણા પછી એમને આવે પપ્પાએ કીધું હેલા જે ભાઈ અઠવાડિયા ઘરે આમને એમ બેઠો. મિત્રો પેલું સ્કૂલમાં આપણે દર વખતે નક્કી કરતા હોઈએ કે હવે આવતા વર્ષથી છેલ્લે જ્યારે પરીક્ષા આપે ને આવતા વર્ષથી પહેલેથી વાંચવું છે. આવતા વર્ષે તો 100% પહેલેથી તૈયારી કરો, જે થાય નહીં. લગભગ આવતું વર્ષ ક્યારે આવતું, દર વખતે એવું નક્કી કરીએ પણ આવતું નથી. કેમ નથી આવતું? અને માની લો કોઈ વર્ષે આપણે જો તૈયારી કરવાની શરૂઆત કરી દીધી હોય શરૂઆતમાં, તો આપણને યાદ ના રહે, કંટાળો આવે, 2-3 જણાને જોઈએ કે આ તો આઈ નથી કરતા તો હું શું કરવા કરું, એમ કરીને મૂકી દઈએ. પણ પરીક્ષાના છેલ્લા 2 દિવસ હોય ત્યારે બધું યાદ આવે અને બધું ગમે તેમ કરીને વાંચી લઈએ. એકવાર વાંચી તો લઈએ, પછી અલગ અલગ ઉપાયો કરી કે વાત એક્સ્ટ્રા છે. ઘણા મનમાં હશે એમ ખબર ના પડે, સાહેબને ક્યાંથી ખબર, મને જોયો છે શું. મિત્રો છેલ્લી ઘડીએ બધું યાદ રહી જાય અને શરૂઆતમાં વાંચીએ યાદ રહે. શરૂઆતમાં તમારી પાસે દિવસ વધારે હોય, કોર્સ ઓછો હોય, તમે રિલેક્સ હો, પરીક્ષાને વાર હોય, છેલ્લી ઘડીએ બધું જ ઊંધું હોય તો એકદમ યાદ રહી જાય છેલ્લી ઘડી. કારણ કે તમારા મનમાં એવું છે કે હવે છૂટકો. જ્યારે તમારા મનમાં તમે એવું નક્કી કરશો કે મારી પાસે જીવનમાં આ ઓપ્શન છે, હવે બીજો છૂટકો નથી, ત્યારે તમારી અંદરથી 100% શક્તિ પેદા થશે.
હવે આ તો ખાલી હસવા માટે કહું છું કે આ પેટારિયા બેન, આ જ્યાં સાહેબ, આ બધાએ પેલી દોડવાની પરીક્ષા આપી હશે. માની લો ડીવાયએસપી ની પરીક્ષા અમે ત્રણે આપીએ અને દોડીએ તો કોનો નંબર આવે? એ સાહેબ, આ બેન અને હું. અહીંયા આવું એટલે જોઈ લેજો. પણ મારી પાછળ વાઘ પડ્યો હોય તો આ બે જણા પાછળ જોવે કે રહી ક્યાં ગયા. કારણ કે મને એમ લાગે કે હવે છૂટકો. સમજણ પડે ને તમને? શું બહુ બધા ઓપ્શન રાખશો કે યાર આલીએ જીપીએસસી, નહીં તો IELTS તો છે જ, બાકી આપણા કાકાને બેરિંગની ફેક્ટરી છે, અને કઈ ન થાય તો આપણે તો મુકેશ અંબાણીને નજીકથી જોયો છે. ઘણા બધા ઓપ્શન રાખવાની મનાઈ નથી, પણ એનાથી તમારી શક્તિ વહેંચાઈ જાય છે. તમે એક્ઝેક્ટલી કશું નક્કી કરી શકતા. એટલે અહીંયા આવ્યા છો એટલે 100% તમે ઇન્ટરેસ્ટેડ તો હશો જ. 5-10% ઘરેથી લાત મારી કાઢ્યા છે ભાઈ જા નહીં કર, તારું આજે ખાવાનું નહીં મળે. વ્યક્તિઓ હશે પણ અહીંયાથી કંઈક દ્રઢ નિશ્ચય કરીને જાય કે મારે જીવનમાં કંઈક થવું છે. ડાર્ક હોર્સ એકેડેમીએ માત્ર તમને પીઆઈ બનાવવા માટે સેમિનાર નથી રાખ્યો, તમને બતાવવા માટે રાખ્યો છે કે તમે પણ જીવનમાં કંઈક અસાધારણ કરી શકો છો. ક્લિયર? હા કે ના? કયા દુનિયામાં તમે ખોઈ ગયા નથી? હજી દોડ સ્પર્ધાને વાર છે, હજી નથી હમણાં જાય. એટલે મિત્રો સૌથી પહેલા નક્કી કરો કે મારે ઉત્કૃષ્ટ રીતે ઊંચો ધ્યેય રાખવો છે. સપના જોવામાં તો કોણ રોકે છે? કોઈ રોકે છે? કાલે રાત્રે તમને ઘણા સપનું આવ્યું હશે હું રાજા હતો. સપના જોતા કોણ રોકે છે? તો સપનું તો ઊંચું જુઓ. સૌથી પહેલા ત્યાંથી શરૂઆત કરો કે સપનું ઊંચું જુઓ, અને એવી રીતે અંદરથી વર્તો, બહારથી નહીં. પછી ઘણા સપનું ઊંચું જોઈએ કે મારે તો ડીવાયએસપી બનવું છે, બીજા જ દિવસથી દાદાગીરી શરૂ કરી દે એટલે હું તો ડીવાયએસપી બનવું. એવું આજે તમે જુઓ તમારામાંથી કેટલા બધા નોકરી મળી જાય શાંતિ, સરકારી નોકરી મળી જાય, થોડા વખત ફિક્સ પગારમાં, પછી એ બધું મળે, પેન્શન મળે, આ મળે, તે મળે. એવું લક્ષ્ય એવું રાખો કે તમારે દુનિયા માટે કંઈક અસાધારણ કરવું છે, તમારા દેશ માટે કંઈક અસાધારણ કરવું છે. અને એવું લક્ષ્ય તમને સારા સંગથી આવશે, સારા ભણતરથી આવશે. તમે અત્યારે આ વિટારિયા બેનને સાંભળ્યા હોય, પછીથી તમે આ સાહેબને સાંભળશો, જ્યાં સાહેબ પછી આ બધું સાંભળો એટલે તમને એમ થાય કે ના સાલું હું કરી જ નાખું. બહાર નીકળો એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય, કાલે સવારે ઉઠો એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય, ગોલમાલ હે. એવું પણ રાખવાનું. નિશ્ચય દ્રઢ હોવો જોઈએ. તમે ન ધારેલું નીકળે. જપો કરીને ઉભો થયો ઘણા વિચાર્યું હશે કે આ ડોસો ન ધારેલું નીકળે. આ તો વસાવી છે. એટલે બહુ જરૂરી છે દ્રઢ નિશ્ચય. તમારા પપ્પાને એટેક આવે તો તમારા બાજુવાળાને ઓછું દુઃખ થાય, તમને વધારે થાય. પણ બાજુવાળાને દુઃખ ને જોઈને તમે ઓછું દુઃખ કરો, આને ઓછું થાય છે તો મારે થોડું વધારે. તમારા પપ્પા છે એમ બાજુવાળો ઓછી મહેનત કરતો હોય તો એનું જીવન છે અને તમારું જીવન તમારું છે. એવું બને કદાચ કે બેન બેઠા છે અહીંયા તો એમની સાથે કોઈ સેમિનારમાં આવેલા બેન કે ભાઈ અહીંયા હશે કે જે ત્યારે સેમિનારમાં આવ્યા હશે ઘરેથી. બોલો બેન અત્યારે અહીંયા બેઠા છે અને તમે સામે બેઠા છો. એનો મતલબ એમ નથી બેન જ સફળ છે, પણ એનો મતલબ એમ છે કે એમણે કંઈક કર્યું છે ને હજી આપણે કંઈક કરવાનું બાકી છે. એટલે સૌથી પહેલા દ્રઢ નિશ્ચય કરો મારે કરવું છે. મારે જયારે જીપીએસસી ની તૈયારી શરૂ કરવી હતી ત્યારે મારા પપ્પા મને એક કાકા પાસે લઈ ગયા. આ પ્રસંગ હું એટલી બધી વાર કહું છું કે ભવિષ્યમાં લગભગ 100 વર્ષ પછી તો ઇતિહાસમાં લખાઈ જશે. જીપીએસસી માં પૂછાશે કે ચૈતન્યભાઈના પપ્પા એમને પહેલી વાર ક્યાં લઈ ગયા.
કાકા કંઈક ડીએસપી ઓફિસમાં પહેલા કામ કરતા હશે, તમે નિવૃત્ત થઈ ગયા હશે. ત્યારે તો જીપીએસસી બાબતે આટલું બધું અવેરનેસ પણ નહોતું. એટલે હું કઈ અમારી પેઢીની વાત નથી કરતો, 5-7 વર્ષ પહેલાની જ વાત કરું છું. એટલા બધા મોટાઈ નથી અમે. એટલે મેં કીધું કે મારે જીપીએસસી યુપીએસસી તૈયારી કરવી છે. એટલે કાકા આમ ઉપરથી નીચે જોયું, આપણને એમ થાય બહુ જાડાય છે પિક્ચરમાં જોયું. મને કીધું એક કામ કર, સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કરી. સૌથી વધારે એ જરૂરી હોય છે. એટલે આપણે તો નક્કી જ કર્યું તો કરવું છે. સાંજે જ સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં ફી પડતી હતી. 3 દિવસ પછી ખબર પડી કે આમ સ્પોકન ઇંગ્લિશની જરૂર જ પડતી. ક્લાસ બંધ કરી દીધા, ફી પાછી ના મળી, અને હવે એક ઇતિહાસ. મિત્રો, તમે માર્ગદર્શન લેવાનું કોની પાસેથી શરૂ કરો છો એ વધારે અગત્યનું છે. તમે આ બધા પાસેથી માર્ગદર્શન લો ને પછી ઘરે જઈને રૂપ પાર્ટનરને પૂછો એટલે કેવી રીતે કરીએ, તો એ ના ચાલે. સમજો, એને એ વસ્તુનો અનુભવ હોવો જોઈએ. ખબર પડે છે ને? ઘણા બધા લોકોને, તમારા પપ્પાના ઘણા બધા મિત્રો એવા હશે કે રેશન કાર્ડ કઢાવવું હોય, આપણા ભાઈબંધ છે પેલા કાકા રોજ જાય છે પોલીસ સ્ટેશન, એની તો બધી બહુ ઓળખાણ છે. પોલીસ સ્ટેશન રોજ હાજરી ભરાવા જતો હોય તો એ શું કહું કે તમારે રોજ હાજર થવાનું જય કાંસી કરે. સૌથી વધારે અગત્યનું છે સાચી જગ્યાએ માર્ગદર્શન. ખબર પડી ને તમને? હા કે ના? હા કે ના? હું બીમાર છું એટલે ધીમેથી બોલું છું. સારું છે, માઇક છે. તમે બીમાર? હા કે ના? સ્વપ્ન ઊંચા રાખો, તમે કરી શકો છો. ત્રીજું, માર્ગદર્શન સાચી જગ્યાએથી મેળવો, યોગ્ય જગ્યાએથી મેળવો. જેવી તેવી જગ્યાએથી મેળવશો. ઘણા બધા લોકો એવા છે જેણે પોતે જ કોઈ સરકારી પરીક્ષા ના આપી હોય, તમને સરકારી પરીક્ષા માટે માર્ગદર્શન તમને કે ખરાક મારી નીચે હજારો વિદ્યાર્થીઓ સફળ થયા, એટલે તમારે નીચે જોવું, નીચે હજારો કીડીઓ ના હોય, નીચે હજારો વિદ્યાર્થી સફળ. આ ફેક્ટ છે. ઘણા આનો ધંધો પણ બનાવ્યો છે. અગત્યનું એમ છે કે તમે માર્ગદર્શન મેળવો અનુભવીઓ પાસે, જે સફળ પણ થયા છે, નિષ્ફળ પણ થયા છે. તમારા માટે એકલા બેનનું માર્ગદર્શન કાફી નથી, કારણ કે માત્ર અત્યારે સફળ થયા છે. તમારે એવા લોકોનું પણ માર્ગદર્શન મેળવવાનું કે જે નિષ્ફળ પણ ગયા, એટલે અમે આવી ગયા એટલે પૂરું થઈ ગયું, વાંધો નહીં. હવે 12 પૂછશે પેલું નિષ્ફળતા વાળો સેમિનાર ક્યારે? અને મિત્રો, તમે ગમે તેટલા હોશિયાર હો, પણ જરૂરી છે કે તમને ખબર હોય કે આ પરીક્ષા કયા પ્રકારની છે. હું ઇતિહાસના લેક્ચર જીપીએસસી યુપીએસસી માં લેતો તો એક વખત અકબર વિશે ભણાવતો હતો. અકબર વિશે એવું ભણવામાં આવે કે અકબર ભણેલો હતો નહીં, એટલે જીપીએસસી એને લીધો નહીં, કારણ કે ગ્રેજ્યુએટ હોય તો જ લે, બાકી ડિવાઇસ. તો ભણાવતો હતો કે ભાઈ ઇતિહાસમાં તો એવું આવે છે કે અકબરને જ્યારે ભણાવવા માટે મૌલવીઓ આવતા ત્યારે અકબર કબૂતર ઉડાડતો. પછી છેલ્લે બધાની નોટબુક ચેક કરતો હતો. તો એક બેન ખૂબ નિષ્ઠાવાન હતા, એ આવે મારી પાસે કે સાહેબ મેં આવી નોટ્સ બનાવી છે, બધું એક એક વાક્ય એમણે લખેલા હતા. મેં કીધું જોરદાર કહેવાય બેન. પછી એમણે પેલું અકબર કબૂતર ઉડાડતો એની નીચે અંડરલાઈન કરી હતી. એટલે મેં કીધું કે આ તમે કેમ લખ્યું છે? કે સાહેબ કદાચ જીપીએસસી માં પૂછાય અકબર કયું પક્ષી ઉડાડતો, કબૂતર, મોર, પોપટ, તો કબૂતર નીચે અંડરલાઈન કરીને ઉપર આઈએમપી લખ્યું. મેં કીધું કે આ બેન હવે કલર ના પૂછે તો સારું થાય. તમે બેન પોતાના ક્ષેત્રના હોશિયાર વ્યક્તિ હતા, પણ તમે તમારા ક્ષેત્રના હોશિયાર વ્યક્તિ હોવ તો એ જરૂરી છે કે એવા લોકો પાસેથી માર્ગદર્શન મેળવો કે જે ક્ષેત્ર વિશે જાણતા હોય. ગમે તેટલું ફાસ્ટ દોડી શકતા હોય, પણ બરફ પર કેવી રીતે દોડવું એ તમારે એ વ્યક્તિને પૂછવું પડે છે દોડે. સમજણ પડે તમને હું શું કહેવા માંગુ છું? તમે
કોઈ કંટાળીને કહેતા હા હવે આગળ હાલો. મોદી સાહેબ જેવી આદત છે, ખબર પડે છે ને ભાઈઓ બહેનો સુઈ જતું હોય તો આમ ઉઠી જાય કે હા હા. સારો મિત્રો, હવે હું એક પ્રશ્ન પૂછું છું. જેને આવડતો હોય આંગળી ઊંચી કરે, જરા પણ એની ચર્ચા કરે નહીં. બરાબર? પાકું? જરા પણ આજુબાજુ વાતો કરવાની, કોઈ રિએક્શન આપવાનું. ગાંધીજીની આત્મકથા કોણે લખી હતી? આ બહુ પૂછાયેલો પ્રશ્ન છે જીપીએસસી ને. જેને આવડતું આંગળી ઊંચી કરે, ખાલી આંગળી ઊંચી કરે, હું પૂછીશ નહીં. ગાંધીજીની આત્મકથા કોણે લખી હતી? જો પાછો બોલ બોલ ના કરતા. 6 જણાએ લખી હતી એમ. લગભગ 8 હાથ ઊંચા થયા. સારું, નીચે મૂકો. આપણે માની લઈએ કે 8 ને આવડે છે ને એમ માની એકબીજાને નથી આવડતું. અને મિત્રો, આત્મકથા વ્યક્તિ પોતે જ લખે, ગાંધીજી જ લખે. શું પોતાના ઉપર અગત્યનું એમ છે કે તમને પ્રશ્ન સમજતા પણ આવડતું હોવું. તમને ખબર જ હોય તોય તમે ન લખી શકો એનો કોઈ અર્થ છે? જ્યાં બધી વસ્તુ ભેગી થાય છે એ છે અનુભવીનું માર્ગદર્શન. અને હું જેટલો અનુભવી છું એ અનુભવથી કહી શકું કે અહીંયા તમને બહુ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું છે, આપવામાં આવશે. અને સતત એ લોકોનું ટાર્ગેટ એવું હોય છે કે તમને ઉત્કૃષ્ટ એવું માર્ગદર્શન મળે. બરાબર? સમય પૂરો થઈ ગયો છે. ઉત્કૃષ્ટ એવું માર્ગદર્શન તમને મળે કે જેનાથી તમે સતત અપડેટ થતા. જુઓ મિત્રો, કોઈ પણ પરીક્ષા આવે એટલે સૌથી પહેલા પરીક્ષાનું નોટિફિકેશન આખું વાંચો. છેલ્લે પરીક્ષાના જે પેપર પૂછાયા હોય એ વાંચો. પરીક્ષા જે લોકોએ આપી હોય, સફળ થયા હોય, નિષ્ફળ થયા હોય, એ લોકોનું માર્ગદર્શન લો. એવા લોકોનો સંગ કરો જે તે પરીક્ષાની તૈયારી કરતા હોય. થોડી 2-5 મિનિટ વધારે વાંધો નહીં. જો કેટલું વ્યવસ્થિત ચાલે છે ને, સમય પૂરો થયો તો એમ કહેવામાં આવ્યું સમય પૂરો. આટલી વ્યવસ્થિતતા તમારા જીવનમાં આવશે, જે આવી શકે છે, તો તમે ચોક્કસ સફળ થશો. કારણ કે આ કઈ જીપીએસસી એટલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા છે. કોઈ બીજા ગ્રહ વાળા પરીક્ષા લેતા નથી. તમે એટલા ભાગ્યશાળી વ્યક્તિ છો કે હવે જીપીએસસી ની પરીક્ષા ખૂબ નિયમિત આવે છે. મિત્રો, ક્લાસ 1-2 ની ડીવાયએસપી ની પરીક્ષા મેં આપી હતી. હું નાયબ મામલતદારમાં પાસ થયો પછી ક્લાસ 1-2 ની પરીક્ષા 2007માં, એમાં હું ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો પણ હું ન થયો. પછીથી તો મેં આ પરીક્ષાઓની તૈયારી લગભગ છોડી દીધી બીજા કારણથી. હું નાયબ મામલતદાર થયો, પછી આ નોકરી ધંધે લાગે એટલે બહુ ન સમય મળ્યો. પણ મિત્રો, ત્યારે મારી પરીક્ષા 4 વર્ષ ચાલી હતી. એક પરીક્ષા 4.5 વર્ષ. મને 4.5 વર્ષે ખબર પડી કે હવે હું પાસ થયો નથી. કારણ કે હું પ્રિલિમમાં પાસ થયો હતો, મેઇન્સમાં થયો હતો, ઇન્ટરવ્યુમાં થયો નહીં. પણ હવે જીપીએસસી ની પરીક્ષા દર વર્ષે લેવાય છે, ખૂબ નિયમિત લેવાય છે, ખૂબ ઝડપી લેવાય છે. અને હું તમને જે વાત કરું છું તો જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા છે. આ પાછી પરીક્ષા જુદી છે, જીપીએસસી પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા. એટલે મિત્રો, તમારા માટે બહુ મોટો સુવર્ણકાળ આવ્યો છે. એટલો મોટો સુવર્ણકાળ છે જેની અમને, અમારી પેઢીને ઈર્ષા આવે. નિયમિત પરીક્ષા લેવાય છે. કદાચ તમે એકમાં સફળ ન થાવ તો તમે બીજામાં તરત જ બીજી વખતમાં પ્રયત્ન કરી શકો, અમુક જ મહિનામાં કરી શકો. એટલું સરસ અને વ્યવસ્થિત તંત્ર ગોઠવાયું છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત તમને કરું છું, યાદ રાખજો. એટલે બરાબર નક્કી કરો કે મારે આ કરવું છે. તમે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હો તો પણ તમને હિતેશભાઈ સમજાવશે કે આ પરીક્ષામાં શું શું આવે. પણ મિત્રો, ઘણી બધી એવી પરીક્ષા છે, તલાટી, ક્લાર્ક, કોન્સ્ટેબલ, કે તમે 12મા ધોરણ પછી આપી શકો. માની લો કે તમારે નથી થવું તોય હું એમ કહીશ કે તમે પરીક્ષા આપો, તમને અનુભવ મળશે. જેટલા તમે અનુભવી થશો એટલા જ તમે નિર્ભય થશો. એટલે આજે ખંખેરીને નક્કી કરો કે મારે કંઈક ઉત્કૃષ્ટ કરવું છે. સારું કરવા માટે પાનના ગલ્લે જઈને ગપ્પા મારવા કે ગર્લ્સ હોસ્ટેલમાં ની બહાર જઈ અને જોડથી બાઇક ચલાવવું, એનાથી આપણે દેશ બદલી શકવાના નથી. સારું કરવા માટે આ કરો.
દબંગ, સિંઘમ આવી બધી મૂવી જુઓ છો તો આ ખરેખર એમાં બતાડે જ છે ને, ઇન્સ્પેક્ટર જ હોય છે ને સિંઘમમાં. તો દબંગમાં પેલા ઇન્સ્પેક્ટર હોય છે. તમે જુઓ તો આ બધા ઇન્સ્પેક્ટર જ બેઠા છે તમારી સામે. સિંઘમ અને દબંગ જ બેઠા છે. સાચા પેલા તો અમથા કોઈને મારવા સિક્યુરિટી રાખવી પડે. તમારે બનવું છે તો તમારે મહેનત કરવાની. એની જે સિસ્ટમ તમને અહીંયાથી સમજાવવામાં આવનાર છે, એટલે હું એના પર નથી જતો. એ સિસ્ટમને બરાબર જુઓ. જનરલ નોલેજ મિત્રો અઘરું નથી. તમે એમાં બરાબર રસ કેળવશો ને તો તમને સહેલું લાગશે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે આપણે બધા જાણીએ છીએ. હું તમને કહું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ઉદાહરણ આપું છું, 24 ફૂટ ઊંચો કિલ્લો, કિલ્લાનો દરવાજો એક નાનકડા છોકરાને પાછળ બાંધીને કૂદી હતી. જ્યારે તમે આ વાક્યને વિઝ્યુઅલાઇઝ કરો ત્યારે તમારા ધબકારા વધી જવા જોઈએ. તો એ વસ્તુ તમને ક્યારેય ભૂલાય નથી. યાદ રહેતું એ વર્ષોથી અનકોન્શિયસલી ઢાકેલું બહાનું છે. કેવી રીતે યાદ રાખવું એ પણ તમને બહુ સારી રીતે અહીંયા કહેવામાં આવશે. તમે જો બધું જ વસ્તુનું બરાબર વિઝ્યુઅલાઇઝેશન કરશો તો કોઈ વસ્તુ યાદ ન રહે એવું બનશે. 3 ઇડિયટમાં આમિર ખાનને એના પેલા પ્રિન્સિપાલે શું ભેટમાં આપ્યું હતું? શું ભેટમાં આપ્યું હતું? પેન્ટ. પેન. કેટલાને ખબર છે? લગભગ બધાને ખબર હશે. 3 ઇડિયટ આવ્યું અને લગભગ હવે 2019માં 10 વર્ષ થશે. તોય તમને ખબર છે કેમ? તમે ભૂખ્યું છે? વારઘડીએ જોઈ છે? ચોપડી વાંચી છે? ના, તમે એને ઇન્ટરેસ્ટથી જોયું છે. એટલે ઘણા બધાને એમ લાગે ઓ જનરલ નોલેજ આવું છે, આવું છે. તમે ઇન્ટરેસ્ટ દાખવશો તો તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ થશે. અને મિત્રો માની પણ લો કે તમે કોઈ પરીક્ષા પાસ ના થયા, કદાચ તમે આ તૈયારી કરીને કોઈ પરીક્ષા પાસ ના થયા, પણ સરકારે આ બધી પરીક્ષાનું ફોર્મેટ એવું રાખ્યું છે કે તમે તૈયારી કરશો ને તો એટલા બધા સજ્જ બનશો કે તમે જે ફિલ્ડમાં જશો એ ફિલ્ડમાં તમે ઉત્કૃષ્ટ કામ કરશો. એટલું તમારી પાસે નોલેજ હશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એવા ઘણા બધા ઉદાહરણો છે આપણા રાજકારણમાં પણ છે. મેં એકવાર સાંભળ્યું હતું, આનંદીબેન પટેલ એમ કહેતા હતા મારે આઈપીએસ અધિકારી થવું હતું. એ ન બની શક્યા, પણ એમણે તૈયારી કરી હશે તો એમને એ તૈયારી કદાચ ચોક્કસપણે પોતાના રાજકારણના કેરિયરમાં કામ લાગી હશે. આ માયાવતી જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા, મેં એમ ક્યાંક વાંચ્યું હતું, એ પણ આઈએએસ ની તૈયારી કરતા હતા, ન થયા, પણ એમને જે નોલેજ છે એ ત્યાં કામ લાગ્યું હશે. એમ સાંભળ્યું છે વિડીયોકોનના ચેરમેન ધ્રુવ કરીને કોઈ હતા, એ પણ આની તૈયારી કરતા હતા, એ ન થયા, પણ એ સારામાં સારી કંપની ખોલી શક્યા. અગત્યનું એ છે તમારી પાસે એટલું વિશાળ નોલેજ આવશે. તમને ખબર પડશે કે બંધારણ શું છે, તમને ખબર પડશે કે ઇતિહાસ શું છે, તમને ખરેખર ખબર પડશે કે આપણો દેશ શું છે. એટલે માત્ર તમે પાસ થશો ત્યારે નહીં, તમારી જે પ્રોસેસ ચાલતી હશે ને એ પણ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ હશે કે તમને એમ થશે કે ના મારે ભણવું છે, ના મારે કંઈક શીખવું છે, મને મજા આવે છે. અને એક વખત મિત્રો તમે પ્રિલિમમાં પાસ થઈ ગયા ને તો જે લોકો તમને એમ કહેતા હતા ને કે તું ના કરી શક, એ તમને ઘરે ચા પાણી નાસ્તો કરવા બોલાવશે. અને મેઇન્સમાં પાસ થઈ ગયા તો જે લોકો તમારા બાયોડેટા જોઈને લગ્ન કરવાની ના પાડી હશે, આવશે કે અમને તો હતું જ કે આ છોકરો કંઈક કરશે. લોકોના બોલેલા પર ના જશો. તમે નક્કી કરો કે મારે સારું કરવું છે. છેલ્લે મિત્રો એક વાત કહી દઉં, બધું ઘણી બધી વાત છે આમાં. આપણે હંમેશા જોમ જુસ્સો રાખવો. ઘણા બધાને એવું મનમાં ભય હોય છે. ભય કેટલાય પ્રકારના છે, સમય ઓછો છે, પણ ઘણા બધા ફોર્મ ભરાય છે. એમાં મારું કેવી રીતે થાય? 50ના ક્લાસમાં 49મો નંબર આવે છે, 10 લાખમાં ક્યાંથી આવે? પછી ઘણા બધા પેલું ઉદાહરણ આપતા હોય છે કે જ્યારે પાકિસ્તાને કાશ્મીરને ધમકી આપી કે અમે તો કાશ્મીરમાં આમ કરી દઈશું ને આમ કરી દઈશું, એટલે બહુ સરસ એક જણાએ કીધું, એટલે ભાઈ શું કરશો તમે? તમારી હેસિયત જ નથી. તમારું જેટલું લશ્કર છે એટલા તો અમારે એના કરતા વધારે અહીંયા અમારે તલાટીના ફોર્મ ભરાય છે. એટલે ઘણાને એવું છે કે બહુ બધી આટલી બધી ખરેખર કોમ્પિટિશન છે, પણ મિત્રો કોમ્પિટિશનમાં 60% લોકો એમનેમ જ ફોર્મ ભરતા હોય છે. 20% લોકો માંડ કંઈક થોડું ઘણું વાંચતા હોય છે. 20 થી 25% લોકો એવા હોય છે જે સિરિયસલી તૈયારી કરતા હોય છે. અને આ આંકડો પણ હું તમને ઓછો કહું છું. અગત્યનું એમ છે બરાબર અને શ્રેષ્ઠ રીતે નક્કી કરો મારે આ કરવું છે. બધા ભયને મગજમાંથી કાઢી નાખો. યોગ્ય માર્ગદર્શન ઉપલબ્ધ છે.
તમારા માટે ડેમો લેક્ચર પણ ઉપલબ્ધ છે. અહીંયા આવીને કોઈ તમને એમ નથી કહેતું કે તમે અહીંયા આવો, જોડાવો. તો તમે જાઓ, તમે જુઓ તમને ક્યાં ઉત્કૃષ્ટ લાગે છે. ડેમો લેક્ચર, બેને પહેલા ડેમો લેક્ચર ભર્યો તો એમણે જોયું કે મને ભણવાની મજા આવે. બેનનો તમે શબ્દ કંઈક એવો કંઈક શબ્દ સાંભળ્યો હોય તો તમને મજા આવશે. ભણવાની એટલી મજા આવશે, શીખવાની એટલી મજા આવશે, અને અધિકારી બનશો તો સાચા અર્થમાં દેશમાં પરિવર્તન કરી શકશો. અને મિત્રો, 5 વર્ષ પહેલા કોઈ બીજા મુખ્યમંત્રી હોય, એના 10 વર્ષ પહેલા કોઈ બીજા મુખ્યમંત્રી હોય, પણ એકવાર આ બેન પીઆઈ બન્યા એટલે હવે 30 વર્ષ સુધી તો પીઆઈ જ રહેવાના. સમજો છો ને તમે? જો ખરેખર તમારે પરમેનન્ટલી આ દેશની સેવા કરવી હોય તો એક ફિલ્ડ એ છે કે તમે સરકારી નોકરીમાં જાઓ, ભ્રષ્ટાચારને સમાપ્ત કરો, દેશનું એવા લેવલે ઉત્થાન કરો કે જ્યાં ખરેખર સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ અને ગાંધીજી એને જોવા માટે ઈચ્છતા હતા. અને એટલું યાદ રાખો કે તમે એ કરી શકો છો. મિત્રો, સમય ઓછો છે, આપને ઘણું સમજાવવામાં આવશે, તમે મારી વાતનો મર્મ સમજ્યા હશો. બધાને ઓલ ધ બેસ્ટ. તમે બધા જ ભારતનું ભવિષ્ય નિર્માણ કરવાના જ છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મને વિશ્વાસ છે, જરૂરી છે કે તમે તમારી જાત પર વિશ્વાસ રાખો. જય હિન્દ, વંદે માતરમ.